કેશોદના શિલોદર ગામના મૂળ વતની હાલ વિદેશ વસતા પ્રતાપસિંહ ડોડિયાએ એમના 60મા જન્મદિવસ નિમિત્તે પોતાના વતન શિલોદર ગામે વિવિધ 60 વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। કેશોદ તાલુકાના શિલોદર ગામના વતની અને ઈરાન, દુબઈ અને હાલ ઉઝબેકિસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડિયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે। તેમણે પોતાના 60મા જન્મદિવસ નિમિત્તે વતન શિલોદરમાં એક પેડ માં કે નામ ને ચરિતાર્થ કરતા ગામના ખરાબાની જગ્યા પર લેવલિંગ કરી વૃક્ષોના જતન માટે સૌપ્રથમ પાણીના ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરી ગામ લોકો તેમજ સેવાકીય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ 60 ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી હતી। આ શુભ દિવસે પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવાર સાથે ગ્રામજનો અને આઝાદ ક્લબ કેશોદના સદસ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદમાં માટે સૌપ્રથમ સિંદૂર વૃક્ષને રોપી દેશભાવના વ્યક્ત કરી હતી। આ તકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા સાથે વિપુલભાઈ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગૌ માતાની રક્ષા કાજે સરાહનીય કાર્ય બદલ એનઆરઆઈ પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવારને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને નાસ્તા સાથે ટ્રી પ્લાન્ટેશનની કેપ અર્પણ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ જાગૃતિ માટે એક શુભ સંદેશ આપ્યો હતો। જય માતાજી। હું પ્રતાપસિંહ રામભાઈ ડોડિયા, ગામ સિલોદર, તાલુકો કેશોદ। હાલમાં તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં સર્વિસ કરું છું, કેમિકલ એન્જિનિયર છું। આજે મારો 60મો જન્મદિવસ છે। એ નિમિત્તે એક સંકલ્પ કરેલો કે 60 ઝાડવાનું વાવેતર કરવું। આજે અમે લોકો આખા ગામના સહકારથી, ગામ લોકોએ બધા સહકારથી આ 60 ઝાડવાનું વાવેતર કર્યું છે અને આઝાદ ક્લબ તરફથી શ્રી હમીરભાઈ એ મારું જે ખાસ સન્માન કર્યું, તો એ બાબતે હું આઝાદ ક્લબનો પણ ખૂબ ખૂબ આભારી છું અને આ રીતે ભવિષ્યમાં ભગવાન શક્તિ આપે કે વધુને વધુ આવા કાર્ય કરી શકીએ એવી આશા। આજના વૃક્ષારોપણની શરૂઆત જે હમણાં આપણું ઓપરેશન સિંદૂર પાર પડ્યું એની યાદગીરી પણ જળવાઈ રહે એટલા માટે સિંદૂરનું વૃક્ષ વાવી અને શરૂઆત કરી અને પહેલું વૃક્ષ અમે સિંદૂરનું વાવ્યું અને એ પછી બીજા જેમાં આયુર્વેદિકના છોડવાઓ ઝાડ છે, વૃક્ષો અને છાયાના વૃક્ષો પણ છે, એ રીતનું વાવેતર કરેલું છે।